નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો આજે ટેટ 1 ભરતી આગળ ન વધવાનું કારણ શું છે, આગળ વધી છે તો પ્રોસેસ કેટલા સુધી અટકી ગઈ છે, શું ટેટ 1 ભરતી કાયમી ધોરણે અટકી ગઈ છે, કેમ કે કોર્ટ મેટરના અપડેટો પણ હતા, લાંબા સમય પણ થઈ ગયો છે। હવે ઘણા ઉમેદવારોની કમેન્ટો આવતી હતી લાઈવમાં, તો આજે આપણે ચોક્કસ એનો એક મહત્વપૂર્ણ વિડીયો લઈને આવ્યા છીએ। આગળની રણનીતિ શું હોઈ શકે છે અને આગળ આપણને પ્રોસેસમાં શું માહિતી જોવા મળી શકે છે, એના ઉપર પ્રોપર એનાલિસ કરી અને આજનો આ વિડીયો બનાવી રહ્યા છે। માહિતી અંત સુધી નિહાળશો, ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી નાખજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, તમે જોઈન નથી થયા તો ખાસ અચૂક જોવાનું અને જોઈન કરવાનું પણ ભૂલશો નહીં। મિત્રો, કેટલી હવે રાહ જોવાની છે, કેમ કે આપણે છેલ્લા 5-6 મહિનાથી અહીંયા રાહ જોઈને બેઠેલા છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારનો આપણને સારો એવો રિસ્પોન્સ આપણને જોવા મળ્યો નથી, તો એ મુદ્દા ઉપર આપણે વિડીયો લઈને આવ્યા છીએ। મિત્રો, સૌથી પહેલાં તમને આપી દઉં કે CBSE શાળાઓમાં શિક્ષક બનવા માટે જે ટેટ લેવાની છે એ 16 સપ્ટેમ્બરમાં લેવામાં આવશે અને વિડીયો પણ આપણે ઓલરેડી બનાવેલો છે, ખાસ એનો માહિતી સભર એક વિડીયો મૂકેલો છે, અચૂક જોવાનું ભૂલશો નહીં। હવે થોડી આપણે ચર્ચા કરીએ કે શું હવે અહીંયા ભરતીને બદલે પડતી થઈ ગયું છે, થોડી અહીંયા એડિટિંગ મિસ્ટેક છે, તો ખાસ સમજી લેજો। હવે મેઇન મુદ્દો એ છે કે શું ટેટ 1 ભરતી છે એ મિત્રો ઘણા એવા આપણને ઉત્તરો જોવા મળતા હશે કે અટકી જશે। શું ભરતીની વાસ્તવિકતા શું છે, શું ભરતી અટકી જશે, કયા કારણોસર આ ભરતી છે હાલ ફિલહાલ પ્રોસેસમાં છે, શું આ ભરતી માટે થઈ અને ઉમેદવારો જે તૈયારી કરી છે એ તૈયારી શું વેડફાઈ જવાની છે? તો મિત્રો, આટલા સવાલો મનમાં છે, તો એમનો આજે ઉત્તર તમને આપવાનો છું, ખાસ માહિતી નિહાળશો। મિત્રો, ભરતીની વર્તમાન સ્થિતિ કેવી છે, સાથે હાઈકોર્ટની જે મેટર છે એ મેટરમાં શું અપડેટ મળ્યા છે, સાથે મેરિટ લિસ્ટ અને કટ ઓફ બાબતે શું અપડેટ છે, સાથે ભવિષ્યની તકો આપણા પાસે શું છે, આપણે આ ભરતી ચૂકી જઈએ છીએ તો ભવિષ્યમાં શું ભરતી આવશે કે નહીં, તો એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। ભરતીની વર્તમાન સ્થિતિની વાત કરીએ, ટેટ 1 અપડેટની વાત કરીએ તો હાલ ફિલહાલ જે જ્ઞાન સહાયકની પ્રોસેસ હતી, જે 1 થી 5માં ભરવા માટે થઈ અને એની પ્રોસેસ ચાલુ હતી। મિત્રો, જે જણાવ્યા પ્રમાણે એવી માહિતી મળી છે કે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। સરકારી કામકાજમાં આપણને ખબર છે કે થોડી ડિલે થઈ શકે છે, પરંતુ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અચાનક જ તમને જોવા મળશે એવી પણ માહિતી મળી છે, અને ભરતીની અત્યારે હાલ ફિલહાલની વર્તમાન સ્થિતિ છે। સોશિયલ મીડિયા ઉપર અનેક એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે, અનેક એવા સવાલો ઉઠી રહ્યા છે કે ભરતી અટકી જશે, આગળની પ્રોસેસ થશે કે નહીં, તો એના ઉપર પ્રોપર તમને થોડી માહિતી પણ આપી દઈએ। શું ટેટ 1 ભરતી કાયમી ધોરણે અટકી ગઈ છે, કેમ કે આપણને ખબર છે કે લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે ઉમેદવારો કે ક્યાં સુધીમાં એનું ઓફિશિયલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે પછી આગળની પ્રોસેસ થાય। અનેક એવા માહિતી સભર જે વિડીયો આપણને જોવા મળતા હોય છે કે ટેટ 1 ભરતી છે કાયમી માટે અટકી ગઈ છે। મિત્રો, એવું નથી, ઓફિશિયલ એવી કોઈ અપડેટ પણ નથી આવી અને એવું થાય નહીં, કેમ કે ભરતી અટકવાનું હવે કોઈ એવું રીઝન છે નહીં। કોર્ટ મેટર છે, પરંતુ કોર્ટ મેટરના જે ન્યૂઝો છે આપણને મળતા રહ્યા છે, અને એ કોર્ટ મેટરવાળા ઉમેદવારોને ફાઇનલ નિર્ણય હજી સુધી આવ્યો નથી, પરંતુ ફાઇનલ નિર્ણય પણ આવી જશે। બાકી ભરતી અટકશે એ હાલ ફિલહાલ શું કોર્ટ મેટરના કારણે ભરતી અટકી રહી છે, પ્રોસેસ પૂર્ણ નથી થઈ, એ પણ એક મોટો પ્રશ્ન છે, પરંતુ કાયમી ધોરણે ભરતી અટકે નહીં એ યોગ્ય પણ નથી અને એવું થવું પણ ના જોઈએ અને એવું થવાનું નથી, કેમ કે કાયમી રીતે ભરતી અટકવાની નથી કોઈ કારણો કોઈ સંજોગો ઉપર, કેમ કે પ્રોસેસ મિત્રો લાંબા ગાળે પહોંચી ગઈ છે, ભરતી થઈ ગયેલી છે, સાથે એક્ઝામ પેટર્ન પણ ચેન્જ થયેલા હતા, પરીક્ષાનું કેન્દ્રો સંપૂર્ણ પ્રોસેસ થયા પછી અહીંયા તમારું ખાલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ જે પ્રોસેસ થવાની છે એ બાકી છે, એટલે કે PML આવશે, પછી કઈ બીજા તમારા વાંધા અરજીઓ છે, પછી ફાઇનલ તમારું મેરિટ આવી જશે ને પછી તમારી પ્રોસેસમાં તમારે જિલ્લા પસંદગી, શાળા પસંદગી જે તે પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવશે, પરંતુ ભરતી અટકી છે એવા આપણને ન્યૂઝો જોવા મળ્યા છે એ સંપૂર્ણપણે ખોટા છે। મિત્રો, પ્રશ્નોનું નિરાકરણ મેઇન મુદ્દો હતો કે પ્રશ્નોનું જે નિરાકરણ છે 19 પ્રશ્નોના પુરાવા સાથે સબમિટ કરાયા છે, છતાં પણ કોઈ ન્યૂઝ આવ્યા નથી, એના એ મુદ્દે પણ અહીંયા ચોક્કસ થોડો ટાઈમ લાગી શકે છે કોર્ટ મેટરમાં, પરંતુ અહીંયા ચોક્કસ તમને એ પણ જવાબ સહિત તમને માહિતી મળી જશે। બીજી વાત કરીએ તો કે પ્રશ્ન છે, રજૂ કરેલા પુરાવાઓ છે, અહીંયા ઉમેદવારો વકીલો છે
ઉમેદવારોના વકીલો સાથે સરકારી આધાર છે, રાજ્ય પરીક્ષા બોર્ડ છે, સરકારી આધાર અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે કે ઉમેદવારોના વકીલો દ્વારા પણ માહિતી આપવામાં આવી છે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે પ્રશ્નોનો સુધારો તો થવો જોઈએ, કેમ કે અત્યારથીની હાલ ફિલહાલ જે પ્રોસેસો હતી અને પાછળથી ઉમેદવારો ગયા હતા એમને પણ એમની અરજીઓ પણ ફગાવી દેવામાં આવી હતી. તો આ જે અરજીઓ છે એ હવે હાલ ફિલહાલ કોઈ લેવામાં આવશે નહીં એવી પણ અપડેટ આપવામાં આવી હતી. ખાસ મિત્રો ટેટ 1ના ઉમેદવારો છે જે લોકોએ ઓછા માર્ક્સ છે અને 19 જેટલા પ્રશ્નોનું નિરાકરણ થશે એવા ભાવથી હાલ ફિલહાલ એ લોકો બેસી રહેલા છે એ પણ યોગ્ય નથી, કેમ કે આપણને ખબર છે કે ભરતી આવવાની છે. શિક્ષણ ક્ષેત્રે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અહીંયા તમને જોવા મળી રહી છે. જે બાકી રહેલી ખાલી જગ્યાઓ હાલની ભરતી અને કુલ જગ્યાઓની વાત કરીએ તો મોટા પાયે 20,000ની આજુબાજુ જગ્યાઓ ખાલી છે. તો જગ્યાઓ ભરવા માટે થઈ અને બીજી પણ ભરતીઓ આવવાની છે, જેવી કે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે અંત 2026 સુધીમાં પ્રથમ આગામી પરીક્ષા પણ આવી જશે. શરૂઆતની 2027માં પણ ભરતી આવવાની છે. એટલે કે આપણા પાસે એક રસ્તો બંધ છે તો બીજો રસ્તો ખુલ્લો છે. અંતમાં પણ એક બીજી એક્ઝામ આવી જશે, ઓગસ્ટ 2028 પણ આવવાની છે, કેમ કે ઓપોર્ચ્યુનિટી મિત્રો વધારે છે. અહીંયા શિક્ષકોની જગ્યાઓ છે ઓલરેડી ખાલી પડી છે અને ખાલી જગ્યાઓ ભરવા માટે થઈ અને સરકાર મંગાણપત્રો પણ મંગાવ્યા છે. હાલ ફિલહાલ એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રોસ્ટર પ્રમાણે કેટલી જગ્યાઓ ખાલી છે એ મુદ્દે અહીંયા પૂરજોશથી તૈયારી પણ ચાલુ છે. એટલે ટૂંકમાં કહીએ તો કે તમને અપડેટ જે મળી છે કે શરૂઆતના 2027માં પણ અને અંતમાં 2026માં પણ, એટલે કે દિવાળીની આજુબાજુ તમને ભરતી જોવા મળશે. એટલે આપણે આ ભરતીમાં રહી ગયા છીએ તો એવું નથી કે આપણે સંપૂર્ણપણે હારી ગયા છીએ, એવું પણ નથી. તો ભરતી આવવાની છે, 2026માં પણ આવી છે, અંતમાં પણ આવશે, 2027માં પણ આવશે, અંત 2027માં આવશે, 28માં આવશે. એટલે કે કન્ટિન્યુ આ ભરતી ચાલી રહેશે. આપણે એક વર્ષ માટે નથી આવતા તો એવું માની નહીં લેવાનું કે આપણે આગળ નહીં આવે. બીજા આપણા પાસે દરવાજા ખુલ્લા જ છે, એક બંધ છે તો આપણા જોડે બીજો ચાલુ છે, આ બંધ થશે તો ખુલ્લું જ છે, કેમ કે કન્ટિન્યુ આ ભરતી બંધ થવાની નથી અને મોટી જગ્યાઓ ખાલી છે જેના કારણેથી ઉમેદવારોને અહીંયા મોટો બેનિફિટ પણ જોવા મળશે. તો આટલા પ્રશ્નો ઉપર જે મહત્વના અપડેટ તમને આપ્યા, તો એક ટૂંકમાં એવું કહેવાનું છે કે કોર્ટ મેટર બાબતે કે તમે અપડેટ જોવા માગો છો તો ખાસ મિત્રો બનાવી રહેજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. પરંતુ હાલ ફિલહાલ તમારે તમારી પ્રિપેરેશન ઉપર ધ્યાન રાખવાનું છે, કેમ કે ટૂંક જ સમયમાં તમને એક મોટી બમ્પર ભરતી પણ આવી જશે અને જે ભરતી કેલેન્ડર 2026નું આવ્યું છે એ પ્રમાણે તો બમ્પર ભરતી આવવાની છે. તો ઓલરેડી તમે આમાં રહી ગયેલા છો તો ફરીવાર નવી આવશે ભરતી, એમાં ચોક્કસ તમે લાગવાના છો જ. તો આ હતા આજના ન્યૂઝ. એટલે તમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી, ભરતી કંઈ અટવાની નથી અને પ્રોસેસ પ્રમાણે હવે ટૂંક જ સમયમાં તમને ગુડ ન્યૂઝ પણ જોવા મળી જશે. બાકી નવા કંઈ ન્યૂઝ જોવા મળ્યા અને આમાં કંઈ શીખવા મળ્યું હોય, મોટિવેશન મળ્યું હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો. જય હિન્દ, જય ભારત.